મોર્નિંગ વાઇટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આજે આમ કહેવાય કે મોર્નિંગમાં વહેલો બ્લોગની શરૂઆત કરી દીધી છે. કારણ કે આજે આમ કહેવાય કે કેશોદમાં મેઘો મહેરબાન થયો છે અને અંધરાધાર વરસી રહ્યો છે. અને હું સૂતો હતો ને મને એવો વિચાર આવ્યો કે આજે મેઘો વરસે છે એટલે આપણે બ્લોગની શરૂઆત અત્યારમાં કરી દઈએ. એટલે ઉઠીને જસ્ટ નાઈ ધોઈને તૈયાર થઈને બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે. અને આજના જે કંઈ પ્લાન હતા જુનાગઢ જવાના એ ટોટલી આજે થાય છે ફ્લોપ. કારણ કે મેઘો આમ કહેવાય કે અમારા કેશોદમાં જે મહેરબાન થયો છે. કાલે એમ કહેવાય કે મેં બ્લોગમાં ભગવાનને વિનંતી કરી હતી કે વરસાદ આવવા દો. એટલે ભગવાને શું કર્યું, આજે જરાક વાલ ખોલી નાખ્યો વધારે. એટલે અમારે 4:30 વાગ્યાનો વરસાદ અવિરત કન્ટિન્યુ ચાલુ છે. તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના આ બ્લોગમાં. તો જોઈએ કે શું થવાનું છે. આપણા પ્લાન તો બધા કેન્સલ જ થઈ ગયા છે. તો જોઈએ આગળ શું થાય. તો આવો કંઈક વરસાદ પડી રહ્યો છે મસ્ત મજાનો અમારે આજે. નામ કહેવાય કે કાલે ભગવાન આજે આપણે થોડીક રમત કરી હતી એટલે ભગવાન ખોટું માની ગયા. ભગવાનને મેં એમ કીધું હતું, ભગવાન તમે ખોટો અંધાર કરો છો પણ વરસાદ નથી આવતો. આજે ભગવાન ખોટું માની ગયા અને વધારે થોડોક વાલ ખોલી નાખ્યો. સવારનો 4 વાગ્યાનો આવો નવો વરસાદ ચાલુ છે. તો જોઈએ કે શું થાય. તો આજે મસ્ત મજાનો આગળ તમે વિડીયોમાં જોયો તો મસ્ત મજાનો માહોલ સર્જાઈ ગયો છે આજે. તો આજે આખો દી એમ કહેવાય કે કાંઈ કરવાનું જ નથી. આજ તમારા સમય બ્લોગ જ આવશે અને આજે હું વધારે આવી. કારણ કે બાકી તો આમ કહેવાય કે દરરોજનું રૂટીન હોય છે. આજે રૂટીન થોડુંક ચેન્જ છે એટલે તમને બ્લોગ જોવામાં મજા આવશે. તો આવો વરસાદ આવે અને નાહવાનું મન થાય પણ નવાય એમ નથી. થોડીક તબિયત ડાઉન છે એના કારણે. પણ આપણા પૂંજભાઈ ગયા છે સ્કૂલે. તો જોઈએ શું થાય. ભાઈ તો સ્કૂલે ગયા પછી જવો પડે કે નીચે. હવે બધું બતાવું, જોયા રાખો જે થાય આજે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફેમિલી આજે આપણે સીધું આમ કહેવાય કે ઉઠીને નાહી ધોઈને સીધા વિડીયોની શરૂઆત કરી દીધી હતી. કારણ કે આજે વરસાદ આવતો હતો એવો મસ્ત મજાનો અને કે દિવસનું આપણી પાસે કંઈ કન્ટેન્ટ હતું નહીં. એટલા માટે આજે આમ કહેવાય કે વરસાદ આવ્યો એટલે આપણે સીધો જ બ્લોગિંગની શરૂઆત કરી દીધી. હજી મારે નાસ્તો પણ બાકી છે. તો મળું તમને હવે થોડીક વારમાં નાસ્તો કરીને પછી જોઈએ કે શું થવાનું છે ને શું નહીં. કારણ કે આજે એવું જ થવાનું છે. કારણ કે વરસાદ છે એટલે હું કરવું કે હું નહીં વિચારવાનું છે. અને આજનો આમ દિવસ કહે રહે મારા માટે કંટાળાજનક પણ તમારા માટે કંટાળાજનક નહીં. કારણ કે હું તમારી સમક્ષ હોઉં એટલે કાંઈક કોમેડી થોડી ઘણી હજી કરશું. કારણ કે બપોરે આગળ થોડીક વાર એટલે કે 12:15 કે તો પૂંજભાઈ પાછા આવી જાય. એટલે જોઈએ હું મસ્તી કરીએ અમે બે. કાલે તો જે કંઈ મસ્તી કરી એમાં થોડુંક ભગવાન પણ એમ કહેવાય કે રિહાઈ ગયા અમારાથી. એટલે થોડોક વાલ થોડોક આજે વધારે ખોલી નાખ્યો એવું છે આમાં. અને મસ્ત મજાના આપણી પાસે જુનાગઢ ભવનાથમાં જે દામોદર કુંડ વહે છે એ અત્યારે 2 કાંઠે જાય છે. મારી પાસે એક ક્લિપ આવી છે પણ હું નહીં મૂકી શકું કારણ કે કોપીરાઇટ ઇસ્યુ છે એટલા માટે. તો બન્યા બ્લોગમાં હું મળું તમને થોડીક વાર પછી. તો આજે નાસ્તામાં છે ભાખરી અને ગરમા ગરમ ચા. તમારા કોઈને નાસ્તો કરવો હોય તો આવી જાવ. કાંઈ ગરમા ગરમ ચા અને ભાખરી સાથે સાથે હું તમને જે નાસ્તો કરાવીશ. આવી જાવ બધાય, કરવો હોય એ બધાય. ફેમિલી આવો કંઈક મસ્ત મજાનો હજી તો અંધાર છે, બહાર નીકળાય એમ નથી. એટલે હું તમને દરવાજામાંથી ઊભીને જ બતાવું કારણ કે બહાર નીકળું તો પલટી જાવ એવું છે. તો આવું કંઈક છે. હજી તો આ બધું અંધાર જ છે. આ બધું તમને દેખાય એટલે હજી આજ વરસાદ ભૂકા જ બોલાવવાનો હોય. અત્યારે આમ કહેવાય કે વરસાદ થોડોક ધીરો પડ્યો છે કારણ કે રાતે 3 વાગ્યાનો ચાલુ છે. એટલે ભગવાનને પણ થોડીક ભૂખ લાગે ને યાર. એટલે વરસાદને ભગવાન બે ગયા છે નાસ્તો કરવા. આગળ થોડીક વારમાં પાછા કન્ટિન્યુ થઈ ગયા. આવો કંઈક મસ્ત મજાનો માહોલ છે. તમે જોયો તો આવું કંઈક છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો અમારા ગામમાં મસ્ત મજાનો એવો વરસાદ આવ્યો અને આ અમારા ગામનો ઉતાવળિયો છે. ત્યાં આમ કહેવાય કે મન મૂકીને એમાં પાણી જાય છે કારણ કે મેઘરાજા મહેરબાની કરી ગયા છે મારા ગામ ઉપર. એટલા માટે
આ અમારા કેશોદનો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે, જાહેર સ્વિમિંગ પુલ છે. જે કોઈને નાવું હોય એ આવી જજો. પછી પાછા એમ કહેતા નહીં કે આર્યનભાઈ કીધું નહીં કે આમાં નાવા બોલાવ્યા નહીં. એના નાવું હોય આવી જજો, બે ધુપકા મારીને પાછા પોતપોતાની ઘેરે વયા જજો. પછી કહેતા નહીં કે આર્યનભાઈ કીધું નહીં અમે રહી ગયા. જેને નાવું હોય કાંઈ આવી જાઓ. તો ફાઇનલી વરસાદે એમ કહેવાય કે થોડીક બ્રેક મારી અને આપણે પહોંચી ગયા આપણા શોરૂમ ઉપર. કારણ કે જુનાગઢ તો નથી જ જવાનું, આજ ફાઇનલ થઈ ગયું છે. કારણ કે જુનાગઢ પણ વરસાદ છે, મેં તમને આગળ કીધું એમ. એના અમુક સીન્સ આવ્યા છે પણ તમારી સાથે શેર નથી કરી શકું એમ, કારણ કે કોપીરાઇટ ઇસ્યુ છે એટલા માટે. તો આપણે આજે શોરૂમે પહોંચી ગયા છીએ. જોઈએ કે બાજુના શોરૂમવાળા ભાઈ એટલે કે પ્રદીપભાઈ આવે છે કે નહીં કે શું છે એ બધું. તો બન્યા રહ્યો બ્લોગમાં. ભાઈ આજે તો એવો ચણા લોટ આખા કાઠિયાવાડનો સંપર્ક થાય ને વાત પૂછોમાં. આ ચણા લોટમાં તેજી જોવા મળશે. કારણ કે જે આખા કાઠિયાવાડમાં વરસાદ છે અને આખા કાઠિયાવાડમાં ઘેરે ઘેરે ભજીયા ખાવા મળવાના છે. જય ભોલેનાથ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. તો હું કેવું મેચ વિશે તમારે બે શબ્દ કેવા કાંઈ? મેચમાં ફૂલ રસાકસી વાળો મેચ હતો ભાઈ. અને પેલા 3 બોલે એવું લાગતું હતું કે મેચ ગયો હાથમાંથી ગયો. પણ આપડા શું છે કે સૂર્યકુમાર અને આપડા પંડ્યા ભાઈ જીતાડી દીધો ભાઈ. પંડ્યાએ પેલા ક્લાસનની વિકેટ લીધી ને પછી મિલનનો જે કેચ પકડ્યો ને સૂર્યાએ, આ ઈ જોઈને આમ હિન્દુસ્તાનીઓના ઘેરે આમ આસ્કારો થઈ ગયો તો કે નહીં આવી ગયો મેચ બાજુ. પછી આશા આવી ગઈ હતી કે ભાઈ હવે ઇન્ડિયા વિન થશે. બાકી મેચ આખો હાથમાંથી ઝપટીને નીકળી ગયો તો. અને આજે આ વરસાદ રમઝટ બોલાવી ગયો યાર સવારનો. અમારા કેશોદમાં બહુ સારો વરસાદ છે, 5 ઇંચ વરસાદ છે. એના થકી આજનો આ વિડીયો ચાલુ થયો યાર. બાકી વિડીયો બનાવવાનું મૂળ જ નહોતું કાંઈ. તો આવું છે ભાઈ. તો અમારે આજ તો આજે આખે દી હું પ્રદીપભાઈ બે નવરા જઈશું. વરસાદ પડી ગયો હાઈ ક્લાસ એટલે હવે તમને અમે કાંઈક નવા જૂની જ કરવાની છે. આજ તો બેહવાનું જ કામ છે. આજ કાંઈ કામ નથી એવું બધું. અને તમને એન્ટરટેનમેન્ટ પૂરું પાડવાનું કામ છે. ફાઇનલી તો એક લાંબો એવો બ્રેક મારી લીધો તો વરસાદે અને ફરી પાછો આવી ગયો. અને હું પણ ઘેરે પહોંચી ગયો છું જમવા માટે. અને આ ભાઈએ પણ મારી ભણવા નથી ગયો. કેમ? ડોક્ટર દે કે વરસાદ ને હિસાબે આવ્યો? ડોક્ટર દે ને એટલે એની ટોપી હોય ને હાથ મોજા એવું પહેરેવું તું અને આ વરસાદ કરાવ્યો, બીજું કાઈ નતું કરાવ્યું. અને આ વરસાદી આવે કા? વરસાદી આવે કા? ક્યાં ગયો તો હવારે? હું તને હવારે વિડિયો હાથું ગોતતો તો. કેવો વરસાદ તો જો કેવો છે, પાછળનો કેમેરો કરીને બતાય બધાને. બતાવો? હા બતાવો જ છે ફાઇનલ. હા બતાવો, રેવા દે ને. ના બતાવ હાલ બતાવી દઉં. કેમેરો ફેરવીને બતાવી દઉં હો. બહુ બખાટી બોલાવે કા હવારનો? હા ભાઈ હવારનો બસ બખાટી. ફાઇનલી આપણે આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કારણ કે વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. અને આજે સવારથી આમ કહેવાય કે મેઘરાજા અવિરત કૃપા અમારા કેશોદ ઉપર વરસાવી રહ્યા છે. અને આપણે પણ આજે એમ કહેવાય કે સવારે 9 વાગે બ્લોગની શરૂઆત કરી હતી ને અત્યારે થયો છે માત્ર ને માત્ર 12. ત્યાં આપણે બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. કારણ કે વરસાદ સારો હોય ને આમ કહેવાય કે અંધાર પટ છવાઈ ગયો, એક રહ થઈ ગયું આખું વાતાવરણ. એટલા માટે આમ કહેવાય કે તમને ખબર ન પડે કે 1 થયો, 2 થયા, 3 થયા કે 12 થયા હોય, ખબર નથી પડતી. તો આજનું કંઈક આવું છે માહોલ. તો આપણે મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો મને રજા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. અને હા, સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો મને રજા.